જી, વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા અને ઉપરવાસમાં વધારે વરસાદ હોવાના કારણે અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને અત્યારે બધી જગ્યાએ ઓપરેશન ચાલે છે. જ્યાં જ્યાં લોકો ફસાઈ ગયા છે એ લોકોને ઇવેક્યુએટ કરવા માટે અને રક્ષણ કરવા માટે. અને એક બે જે જગ્યા છે ત્યાં માણસો લોકોના ઘરના છત ઉપર પણ ફસાઈ ગયેલા હોય તેના માટે કોસ્ટગાર્ડ પણ રેક્વિઝિશન કરેલું છે. અને એટ ધીસ પોઈન્ટ પોલીસના જે ફ્લડ કંપની પણ મંગાવ્યા છે. એટલે બધી રીતે તંત્ર સક્રિય રીતે હેન્ડલ કરે છે અને બધાને સાથે રાખીને રેસ્ક્યુ ઓપરેશન અત્યારે ચાલે છે. રમ્યાજી, આપ કહી રહ્યા છો કે આપ જે પ્રમાણે મદદ મળવી જોઈએ તે કરી રહ્યા છો, પણ ક્યાંક એવા સમાચાર પણ મળી રહ્યા છે કે તંત્ર ક્યાંક નિંબળ છે, તંત્રએ કોઈ રેસ્ક્યુ કરવા માટે હજી સુધી માણસો ત્યાં પહોંચાડ્યા નથી અને આપ કહી રહ્યા છો કે ત્યાં માણસો ધીરે ધીરે મોકલાઈ રહ્યા છે. માણસો મોકલી રહ્યા છે, એનડીઆરએફ પણ આવે છે અને પોલીસના ફ્લડ કંપની પણ છે. એટલે જેટલું જે ઇસ્યુ છે એ સોલ્વ કરવા માટે બધી રીતે અમે સક્રિય અને કરીએ છીએ. રમ્યાજી, વલસાડના એક ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચુક્યા છે. લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે. તે લોકો મદદની ગુહાર લગાવી રહ્યા છે કે ત્યાંથી કોઈ મદદ મળી રહે. કેટલા કલાકમાં મદદ મળી જશે આપના મત મુજબ? બધી જગ્યાએ પ્રાયોરિટી બેઝ અમે નક્કી કરીશું. જ્યાં વધારે ગંભીર પરિસ્થિતિ છે ત્યાં અમે પહેલા પ્રાયોરિટી આપશું અને પછી બીજા વિસ્તારોમાં પણ બધાને મદદ કરવામાં આવશે. અને અત્યારે હાલ ચાલે છે એટલે એ જે રિસ્પોન્સ છે ગઈકાલ સાંજથી અમે કરી રહ્યા છે. ડેમમાંથી જે પાણીનું જે છે અને ઉપરવાસનું જે સપાટી છે બધું જોઈ. બરોબર, આભાર રમ્યાજી. સંદેશજી સાથે વાતચીત કરવા બદલ. વલસાડના જિલ્લા કલેક્ટર અમારી સાથે જોડાયા હતા રમ્યા મોહન, અને તેમણે જણાવ્યું કે ધીરે તે લોકોને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. લોકોને જે ટીમ મોકલવી જોઈએ રેસ્ક્યુ માટે તે મોકલવામાં આવી છે. ખાસ કરીને વલસાડમાં જે સ્થિતિ અત્યારે ગંભીર બની ચૂકી છે, રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ચૂક્યા છે. કપરાડામાં 118 મિલીમીટર વરસાદ જે નોંધાયો છે. લોકોને ક્યાંક ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે લોકો દોરડાની મદદ લઈને પોતાની જાતે જ ક્યાંક બીજા લોકોને મદદ કરવા માટે આગળ આવ્યા છે. અને એક તરફ જે કલેક્ટર અમારી સાથે જોડાયા હતા અને તે કહી રહ્યા છે કે તે લોકો ધીરે માણસો મોકલવાની તૈયારી કરી રહ્યા છે. અમુક જગ્યાએ માણસો મોકલવામાં આવ્યા છે અને ધીરે પોતાની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેને ક્યાંક બદલવાની કોશિશ કરશે. પણ એક તરફ ઔરંગા નદીનું જે જળ સ્તર છે તે વધી રહ્યું છે. હવે નદીના કિનારે જે લોકો છે તે લોકોને પણ ક્યાંક હૈયાધારણા એવી આપવામાં આવી રહી છે કે આપ ત્યાંથી ખસી જાઓ. ખાસ કરીને પણ જોવાનું એ રહેશે કે જે પ્રમાણે ધસમસતો તણાવ છે, શહેરમાં પાણી ઘૂસી ચૂક્યા છે, કયા પ્રકારે તંત્ર મદદ કરે છે તેની ઉપર પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે.